Namaste. My name is Darshan Patel and I am 8 years old and I am studying SNK school. I am in 3rd standard. Today I am going to do mid-brain activity and third activity. હવે કોઈને ખબર છે કે થર્ડ આઈ એટલે શું થાય? આપણે છે ને 5 જ્ઞાન ઇન્દ્રિયો હોય છે, જેમ કે આંખ છે એ આપણને જોઈને ઇન્ફોર્મેશન આપે છે, નાક છે એ આપણને સ્મેલ કરીને ઇન્ફોર્મેશન આપે છે, કાન છે એ સાંભળીને, જીભ છે એ ટેસ્ટ કરીને અને ત્વચા છે એ ફીલ કરીને આપણને ઇન્ફોર્મેશન આપે છે. પણ જ્યારે મિડ બ્રેન એક્ટિવેટ થાય છે ત્યારે આપણે કોઈ પણ ઇન્દ્રિયોથી ઇન્ફોર્મેશન લઈ શકીએ છીએ. તો આજે હું તમને મિડ બ્રેન એક્ટિવિટી અને થર્ડ એક્ટિવિટી દેખાડીશ. મારી પાસે અત્યારે એક બ્લાઇન્ડ ફોલ્ડ છે. તમારામાંથી કોઈ ચેક કરી લે, કંઈ દેખાતું નથી ને? હવે હું અત્યારે તમને વિઝ્યુઅલ કરીને કાર્ડ કહીશ. મારી પાસે અત્યારે આ બધા રેન્ડમ કાર્ડ્સ છે. તમારામાંથી કોઈ પણ અસિસ્ટન્ટ તરીકે અહીંયા આવશે? તમારે મને એક પછી એક કાર્ડ્સ દેવાના છે. હું તમને વિઝ્યુઅલ કરીને કહીશ. મેં અત્યારે બ્લાઇન્ડ ફોલ્ડ ને પહેરી લીધો છે. ઓ સેવન, આર, સિક્સ, આઈ, સ્ટાર. હવે આ હતું વિઝ્યુઅલ. હવે હું તમને મિડ બ્રેન એક્ટિવિટી દેખાડીશ અને હવે હું તમને હિયરિંગ કરીને કહીશ કે કયા કાર્ડ છે. એના માટે મને પાછું નવો એક આસિસ્ટન્ટ જોઈએ છે. હા, બીજા તપાઈ જાય. હા, હા પણ પેન્ટાગોન, ઓરેન્જ, કેમલ, એફ, પીકોક. હવે આ મેં તમને સાંભળીને કીધું. હવે પાછું નવું આસિસ્ટન્ટ જોશે
અને હવે હું તમને કલરફુલ સ્કેચ પેન્સ દઈશ. તમે આમાં ખોલીને ગમે ઈ ચેક કરી લો. કોક સ્મેલ નથી આવતી ને? રૂટીન જે આપણી સ્કેચ પેન હોય છે ને એ જ છે. ચેક કરો, સ્મેલ નથી આવતી ને?